નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દ્રષ્ટિ નાયક। સમાચારોની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર। જીએસટી લાગુ થતા જ 5 મીટર સાડી પર ₹10 થી 12 વધુ ચૂકવવા પડશે। હીરા બજારમાં પણ ચિઠ્ઠી પર ચાલતા વેપારીને અસર, પાછલા બારણેથી ચાલતા વેપાર પર રોક। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ અને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતની કાપડ બજારમાં મુલાકાત, કેટલાક વેપારીઓએ લગાવ્યા મોદીના નારા। સરકારના સ્પષ્ટ આદેશ બાદ પણ સુરતના પોશ વિસ્તારમાં ચોરી છુપેથી ધમધમી રહ્યા છે હુક્કાબાર। સુરત જિલ્લાના ખેડૂતો કેન્દ્ર સરકારના ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો કરી રહ્યા છે વિરોધ, લોક વિરોધથી યોજના પડતી મૂકવાની માંગ। અને તારીખ 11 મે પેટ્રોલ પંપ ધારકો પાડશે બંધ, ભાવમાં થતી વધઘટને મુદ્દે બંધ રહેશે પેટ્રોલ પંપ। હવે જોઈશું સમાચારો વિસ્તારથી। સરકાર રાજ્યસભામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી બિલ પસાર કરીને એક દેશ એક ટેક્સ અમલી કરી ચૂકી છે। ટેક્સ સુધાર અંગે ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે। જીએસટી દેશના દરેક નાગરિકને પ્રભાવિત કરી રહ્યું છે, ત્યારે જીએસટીને લીધે લોકોની આર્થિક લેવડ દેવડ પર શું અસર પડશે, સામાન્ય માણસના જીવન પર આની અસર કેવી રહેશે, આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં પણ ચાલી રહ્યા છે। આખરે આ જીએસટી શું છે? સુરતના કાપડ, ડાયમંડ, જ્વેલરી સહિતના વેપાર પર જીએસટીની શું અસર થશે એ જાણવું પણ એક રસપ્રદ થઈ પડશે। જીએસટીનું આખું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। આ એક અપ્રત્યક્ષ કર છે, એટલે એવો કર કે જે સીધો ગ્રાહક પાસેથી નથી વસૂલવામાં આવતો, પરંતુ જેની કિંમત અંતે ગ્રાહકોના ખિસ્સામાંથી જ જાય છે। એપ્રિલ 2016 એટલે કે આવતા નાણાકીય વર્ષથી જીએસટી લાગુ થઈ ચૂક્યો છે। આઝાદી બાદ સૌથી મોટું ટેક્સ સુધારવાનું પગલું કહેવાય રહ્યું છે। જીએસટી લાગુ થયા બાદ બીજા ઘણા પ્રકારના ટેક્સ સમાપ્ત થઈ જશે અને તેની જગ્યાએ માત્ર જીએસટી જ લાગશે। જીએસટી લાગુ થયા બાદ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, એડિશનલ એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, એડિશનલ કસ્ટમ ડ્યુટી, સ્પેશિયલ એડિશનલ ડ્યુટી ઓફ કસ્ટમ, વેટ, સેલ્સ ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, મનોરંજન ટેક્સ, ઓક્ટ્રોય એન્ડ એન્ટ્રી ટેક્સ, પરચેઝ ટેક્સ, લક્ઝરી ટેક્સ સમાપ્ત થઈ ગયા છે। સુરતના મહત્વના ઉદ્યોગ કાપડની વાત કરીએ તો હાલ વેપારીઓ જીએસટીનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ જીએસટી લાગુ થયા બાદ ગ્રાહકોને સાડી ખરીદવી મોંઘી પડશે। સાડીના ભાવ 10 થી 12 રૂપિયા વધી ગયા છે। યાન ઉત્પાદન, ગ્રેનું પ્રોડક્શન, પ્રોસેસિંગ, ટ્રેડિંગ, હોલસેલિંગ અને રિટેલિંગ જેવા સ્ટેજથી સિન્થેટિક કાપડ પસાર થાય છે। એવામાં 100 રૂપિયા કિલો યાન પર 12% ડ્યુટી બાદ અન્ય સ્ટેજ પર 12% જીએસટી લાગુ થાય તો 5 મીટરની સાડીમાં 10 થી 12 રૂપિયાનો એડિશન ખર્ચ ઊભો થશે। કોટન કરતા સિન્થેટિક કાપડ મોંઘું થશે। દેશના કાપડ બજારમાં કુલ કારોબારમાં 40% થી વધુ કારોબાર શહેર સહિત રાજ્યમાં જોવા મળી રહ્યો છે। હાલ કુલ કારોબારમાં 40 થી 50% જેટલો કારોબાર 2 નંબરી અને બિલ વગરનો હોય છે, જે જીએસટી આવ્યા બાદ કાપડ બજારના મોટા ભાગનો 2 નંબરી કારોબાર બંધ થઈ જવાની શક્યતા કાપડ બજારના અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે। જીએસટી અમલી બન્યા બાદ હવે દરેક વેપારીએ પોતાના અકાઉન્ટ્સ ડે ટુ ડે મેન્ટેન કરવા પડશે અને તેના કારણે પારદર્શિતા વધશે। એટલું જ નહીં, પરંતુ વેપારીઓએ પૂરેપૂરી સાચી અને સમયસર વિગતો સરકારને નક્કી કરેલી તારીખ મુજબ અને ફોર્મેટમાં પૂરી પાડવી પડશે, અને જો તેમાં ક્ષતિ હશે તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકશે નહીં। જોકે જીએસટી આવે તે પૂર્વે કાપડ બજારમાં નાણાં ભીડ જોવા મળી રહી છે। વેપારીઓ નવા કાપડનો ઉપાડ અટકાવી દીધો છે। રેડીમેડ ગાર્મેન્ટના વેપારીઓએ પણ નવી ખરીદી તદ્દન અટકાવી જ દીધી છે। કાપડ બજારના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે જીએસટી આવ્યા બાદ ટૂંકા ગાળા માટે પ્રશ્નો ઊભા થઈ શકશે, પરંતુ લાંબા ગાળે ફાયદેમંદ જ પુરવાર થશે। કેમેરામેન સોહન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત। કોંગ્રેસના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ
ભરતસિંહ સોલંકી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અને ગુજરાત પ્રભારી અશોક ગેહલોત સહિતના દિગ્ગજો સુરત અને સાઉથ ગુજરાતની 3 દિવસીય મુલાકાતે આવ્યા છે। ત્યારે સૌપ્રથમ સર્કિટ હાઉસ આવતા અગાઉ કોંગ્રેસી નેતાઓના ટેક્સટાઇલના કાપડના વેપારીઓને મળ્યા હતા। તેમના પર થયેલા લાઠીચાર્જથી લઈને પ્રશ્નના યોગ્ય નિરાકરણ અંગે ભાર મૂક્યો હતો। તો બીજી તરફ કાપડ માર્કેટમાં કોંગ્રેસી દિગ્ગજો મળવા ગયા ત્યારે મોદીના નારા પણ લાગ્યા હતા। સુરતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સંગઠનને લઈને ચર્ચા કરવા આવેલા પ્રભારી ગેહલોત તેમની 3 દિવસીય યાત્રાની શરૂઆત કરતા વેપારીઓને ટેક્સટાઇલ માર્કેટમાં મળ્યા હતા, જ્યાં મોદીના નારા લાગ્યા હતા। ભરતસિંહે જીએસટી અંગે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકાળમાં આવનારા જીએસટીમાં માત્ર 18%ની જ વાત હતી, જ્યારે વન ટેક્સ વન નેશનની વાતો કરતી આ સરકારના રાજ્યમાં 28% જેટલો ઊંચો સ્લેબ છે। આ સાથે જ અન્ય જોગવાઈના કારણે કાપડના વેપારીઓ સહિતના ધંધાર્થીઓમાં વિરોધનો વંટોળો ફેલાયો છે, જેથી સરકારે લાઠીચાર્જ જેવા બળ પ્રયોગની જગ્યાએ યોગ્ય નિર્ણય લેવા જોઈએ। ગેહલોતની માર્કેટ મુલાકાત દરમિયાન જ કેટલા વેપારીઓએ મોદીના નારા લગાવ્યા હતા। કેમેરામેન સોહન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત। તાજેતરમાં જ સરકારે હુક્કા બાર પર લાલ આંખો કરીને કોઈ પણ સંજોગોમાં તેને પરવાનગી ન આપી શકાય તેવું સ્પષ્ટ વલણ સરમુખત્યાર કરી દીધું છે। જોકે તે છતાં તગડી કમાણીથી પ્રેરાઈને ઘણા લોકો છાના છાપના હુક્કા બાર ચલાવી રહ્યા છે। ખાસ કરીને આજના યુવાધનમાં હુક્કા બારને સખત ક્રેઝ જોવા મળી રહ્યો છે। જોકે શરૂઆતમાં વિવિધ ફ્લેવરથી આકર્ષાયેલા યુવાનો છેવટે ડ્રગ્સને રવાને ચડી જતા જોવામાં આવ્યા છે, જેથી પોલીસ અને વહીવટી તંત્ર આ મુદ્દે કડક વલણ અખ્તિયાર કરે તે જરૂરી લાગી રહ્યું છે। સુરત શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી હુક્કા બારનો ક્રેઝ યુવા વર્ગમાં વધ્યો છે। શરૂઆતમાં સંચાલકો દ્વારા હુક્કા બારની પરવાનગી લેવામાં આવતી હતી, જોકે તેની સામે આડઅસરો સામે આવતા સરકારે હુક્કા બાર પર લાલ આંખ કરવી શરૂ કરી દીધી છે। વચ્ચેના કેટલાક સમયગાળામાં દરમિયાન સ્થાનિક તંત્ર કેટલાક નિયમોને આધીન હુક્કા બારની પરવાનગી આપતું હતું, જોકે છેવટે આ ક્ષેત્રે સરકાર દ્વારા પરવાનગી આપવી સદંતર બંધ કરાઈ છે। તાજેતરમાં સરકાર દ્વારા એક બિલ પણ પાસ કરાયું છે, જેમાં હુક્કા બારને કોઈ પણ સંજોગોમાં પરવાનગી ન આપી તેવા હુકમ જારી કરાયા છે। જોકે હજી પણ કેટલાક પોશ વિસ્તારમાં આવા હુક્કા બારો ધમધમી રહ્યા છે। સ્થાનિક પોલીસ તંત્રએ કડક વલણ અપનાવતા હવે હુક્કા બારના સંચાલકો છાના છપના ધંધો કરી રહ્યા છે। પોશ વિસ્તારના હાઈરાઇઝ કોમ્પ્લેક્સમાં ઓફિસ કે રેસ્ટોરન્ટની આડમાં આવા હુક્કા બાર ચાલે છે। પહેલી નજરે તો કોઈને પણ ખ્યાલ ના આવે કે એ રીતે આ હુક્કા બાર ચાલે છે। ચોક્કસ ગ્રાહકોને જ માત્ર એન્ટ્રી આપવામાં આવે છે। હુક્કા બાર સંચાલકના કેટલાક પોઠિયા બહાર પહેરા ભરે છે અને યોગ્ય ગ્રાહક જણાય તો જ તેને હુક્કા બાર સુધી લઈ જાય છે, અથવા તો સંચાલકો પૈકીના કેટલાક મોબાઈલ નંબર પર અમુક કોડવર્ડથી વાત કરાય છે। આ હુક્કા બારમાં વિવિધ તમાકુની ફ્લેવર્સ ઉપરાંત ડ્રગ્સ પણ પીરસાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે અને તે રીતે યુવાધન ડ્રગ્સને રવાડે ચડી રહ્યું છે। સમાજના ધનાઢ્ય કુટુંબોના નબીરાઓ અહીં આવે છે, જોકે તેઓ તેમની સાથે જી હુજુરી માટે મધ્યમ અને ગરીબ વર્ગના મિત્રોને પણ સાથે લાવે છે, જે બાદમાં તદ્દન દરિદ્રી તરફ દોરાઈ જાય છે। ડ્રગ્સની લતમાં ખોટા કામો કરવા પણ તેઓ પ્રેરાય છે। આવા હુક્કાબારો પોલીસની આંખમાં પણ ધૂળ નાખી રહ્યા છે, જેથી આ રીતે ચોરી છુપે ચાલતા હુક્કાબારો માટે પોલીસ એક વિશેષ અભિયાન શરૂ કરે અને યુવાધનને ગેરમાર્ગે જતું અટકાવે તે જરૂરી થઈ પડ્યું છે। અત્યાર સુધીનો યુવા વર્ગનો ચીલો એવો હતો કે પોતાની બર્થડે પાર્ટી પર પોતાના પરિવાર સાથે કરવા ઉપરાંત પોતાના મિત્રો સાથે ઉજવવા માટે હોટલ કે રેસ્ટોરન્ટનો ઉપયોગ કરાતો। જોકે હવે નબીરાઓમાં હુક્કા પાર્ટીનો ક્રેઝ વધ્યો છે અને તેઓ બર્થડે ઉપરાંત અન્ય ઇવેન્ટ્સની ઉજવણી પણ હુક્કા બારમાં જ કરતા થયા છે। પોતાને 4G એટલે કે ફોર્થ જનરેશનના માનતા થયેલા આજના યુવા નબીરાઓમાં હુક્કા બારનો ક્રેઝ વધ્યો છે। પોતાની બર્થડે હોય કે નવા મિત્રો બન્યા હોય, અન્ય કોઈ કમર્શિયલ કે પછી સોશિયલ ઇવેન્ટ હોય તો મિત્રોને ઇમ્પ્રેસ કરવા માટે હુક્કા બાર તરફ દોડતા થયા છે। એવું જોવામાં આવ્યું છે કે ઘણી વખત કેટલાક નબીરાઓ અમુક કલાકો માટે આખો હુક્કા બાર એડવાન્સ બુકિંગ કરાવી લે છે। આવા સમયગાળા દરમિયાન બુકિંગ કરનાર ચાહે તેને જ હુક્કા બારમાં એન્ટ્રી મળે છે। આમંત્રીનો પણ જે કોઈ ફ્લેવર કે અન્ય વસ્તુ ઈચ્છે તેને પીરસવામાં આવે છે અને તેનું બિલ પાર્ટી આપનારા જ ભરે છે। એવું જાણવા મળ્યું છે કે પોશ વિસ્તારમાં છાના છપના ચાલતા હુક્કા બારોમાં રોજે રોજ આવું કોઈને કોઈ પાર્ટીનું આયોજન થતું રહે છે। સુરતની ફેશન ઇન્સ્ટિટ્યૂટ IIFD વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહે તે માટે આગામી 7મી જુલાઈએ ફેશનેટ 2017નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફેશન ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીઓ થીમ પર મોડલ પરિધાન રજૂ કરશે। પત્રકાર પરિષદ દરમિયાન વિદ્યાર્થીનીઓએ મીડિયાઓ સાથે વાતચીત પણ કરી હતી।
जो इवेंट हो रहा है, पूरा इवेंट वो क्या चीज़ का क्या इवेंट है पूरा कन्वेंशन हॉल में? हमारा पूरा ग्रीन पैराडाइज करके है, जो पूरे जो गो ग्रीन नरेंद्र मोदी जी चला रहे हैं उसके बेसिस पे है। पूरा जैसे हम चाहते हैं कि जो पैराडाइज है, जो अर्थ है, पूरा एकदम क्लीन और नीट होना वो चाहिए। एकदम जैसे हेवन होता है ना, वैसे एकदम ग्रीनरी से भरा हुआ है। जो ग्लोबल वार्मिंग है उसका ख़त्म हो, प्लस वो जो इवेंट है वो बेसिकली पैशनेट 2017 है। जो जितने भी गारमेंट्स है, जितने भी मेल फीमेल, उसको शोकेस करने के लिए एक बहुत अच्छा प्लेटफॉर्म दिया गया है IFT से, जहाँ पे हम अपना सारा सिर्फ ग्रीन पैराडाइज ही नहीं, बाकी सारी थीम्स भी डिस्प्ले होंगी। ये फील्ड के अंदर, फैशन डिज़ाइनिंग के अंदर आपको क्या स्कोप लगता है इन फ्यूचर? वेर यू वांट टू गो अप टू, कहाँ तक आप जाना चाहते हो? हम तो बहुत आगे जाना चाहते हैं। सीरियसली दे आर गिविंग अ बेस्ट अपॉर्चुनिटी टू शोकेस आवर टैलेंट्स। हमको कहाँ पे भी कोई भी डाउट्स होता है, दे यूज टू क्लियर आवर डाउट्स। बहुत अच्छा शोकेस गारमेंट्स के लिए जैसे हमारा जो भी है, बहुत अच्छी फैकल्टीज है। और कोई भी गारमेंट हो, हम कोई भी सिली से सिली लेके आए तो उनको शोकेस करने के लिए एक अच्छी टेक्निक देती है फैकल्टीज। फैशन इवेंट्स काफ़ी सारे होते हैं। इंटरनेशनल लेवल पे बात करें तो पेरिस के अंदर होते हैं, मिलान में होते हैं, अपने यहाँ पूना, दिल्ली वगैरह में होते हैं। तो क्या फ़र्क है सूरत जैसे टाउन में बैठ के जो फैशन डिज़ाइन करते हो आप लोग, और जो इंटरनेशनल लेवल से जो फैशन डिज़ाइनिंग होती है, तो क्या अंतर है, या फिर वो अंतर है ही नहीं अभी? वो अंतर बहुत कम है भी तो, क्योंकि IFT पूरे इंडिया में है, तो फैकल्टीज़ है वो बहुत अच्छी है। हर एक इंटरनेशनल से नेशनल टेक्निक हमारे पास आती है, जो छोटे से छोटे शहर में भी मिल रही है। तो बहुत अच्छे से हमें मिल रहा है सारा फैसिलिटीज़। जैसे कैड है, बहुत कम फैशन इंस्टीट्यूट्स में कैड है, जो कंप्यूटर पे बेसिकली कुकीज़ वगैरह बनानी होती है, वो सिर्फ IFT में मिली है मेरे को, अभी तक मैंने देखी है। तो है अच्छी। अगर कोई स्टूडेंट ये कोर्स करना चाहे, IFT में आके फैशन डिज़ाइनर बनना चाहे, तो कितना रुपया खर्च करना पड़ता है इसके पीछे? 1 लाख जितना, अगर आप 2 कोर्स कर रहे हो, 2 साल का कोर्स कर रहे हो, वैसे बेसिक मिनिमम मतलब अफोर्डेबल फीस होती है जहाँ पे आप कर सकते हो ये फैशन डिज़ाइनिंग का कोर्स। बट करना हो तो फीस के हिसाब से सीरियस बेस्ट फैसिलिटी, बहुत अच्छी फैसिलिटी, फैकल्टीज भी बहुत अच्छी बहुत है। कोऑपरेटिव है। सूरत में ही अगर बात करें तो सूरत में 3 से 4 फैशन इंस्टीट्यूट है, NIFT भी और अलग अलग है। तो क्या व्हाट इज द डिफरेंस बिटवीन दोज एंड योर इंस्टीट्यूट? फर्स्ट इज क्राउड, यहाँ का crowd क्राउड बहुत बहुत अच्छा है। फैकल्टीज फैसिलिटीज़ यहाँ पे बहुत अच्छी मिलती है। प्लस सिटी लाइट में है, जहाँ वो बहुत अच्छा डेवलप्ड इफ एरिया वी है। हैव एनी प्रॉब्लम तो वो लोग समझते हैं और हमें भी हेल्प problem करते होती हैं है, कि हाँ उसको ठीक है, solve कोई करने बात की नहीं। भी एंड हमें एक बहुत अच्छा स्टेज मिलता है जहाँ पे हम लोग हमारी डिज़ाइन शोकेस कर सकते हैं। प्लस इन्होंने कोर्स में कैड इंक्लूड किया और PD भी इंक्लूड किया, जिससे हमारी पर्सनालिटी भी डेवलपमेंट होती है। और सेकेंड ईयर में हमारे कैड का और एकदम हाई लेवल पे जो करते हैं फोटोशॉप हो गया, वो होगा। Photoshop हो Marketing गया, ये वगैरह सब सब अच्छे कुछ से। है। और इस बार तो मार्केटिंग पे भी ध्यान दिया गया है कि अगर हम लोग आगे जाके अपना खुद का कुछ करें तो हम अपना वो कैसे मार्केट कर सकते हैं, उसका भी एक प्लेटफॉर्म। एज अ हम लोग डिज़ाइनर, एज अ प्रोफेशनल, तो हमें यहाँ पे PD का सब्जेक्ट दिया हुआ है ताकि हमारी पर्सनालिटी डेवलप हो। इंडिया के अंदर जितने भी फेमस फैशन डिज़ाइनर है, तो हु इज़ योर फेवरेट फैशन डिज़ाइनर इन इंडिया एंड आल्सो इन इंटरनेशनल लेवल? वेल सबका एक एक प्लस पॉइंट है। लाइक सब्यसाची, वो पूरा उनका एथनिक है, वो पूरा ब्राइड्स पे करते हैं। मनीष मल्होत्रा तो वो पूरा ब्राइडल वियर है, सबका अलग अलग। हाँ, तो सब अच्छा हर है। अर्चना कोई एक चीज़ में वो लोग बहुत अच्छा है। लाइक सबका कुछ ना कुछ तो ज़्यादा अच्छा है। हमारी वो नहीं है, हम लोग not इंस्पिरेशन like that. सबसे लेते हैं। यस। દિવસ દરમિયાન કાળા ડિબાંગ વરસાદી વાદળોનું સામ્રાજ્ય બુધવારે પણ યથાવત રહેવા પામ્યું હતું. અનુમાનકારીઓનું એવું પણ જણાવી રહ્યા છે કે આ વર્ષે 2017માં સારો કહી શકાય તેવા વરસાદની આગાહી થઈ છે. કાળા જાંબુની જેમ પાકી ગયેલા વાદળો ક્યારેક ધોધમાર વરસી પડે તો નવાઈ નહીં. બુધવારે દિવસ દરમિયાન વરસાદી વાદળોએ ઘેરો ઘાલ્યો હતો, પરંતુ મોડી સાંજ સુધી વરસાદ ન થયો. સાથે જ વરસાદે વિરામ લઈ લેતા સુરત સિટી સહિત જિલ્લાના અમુક વિસ્તારો અને તાલુકાઓમાં દિવસ કોરો કટ રહેવા પામ્યો હતો. છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં 6, કામરેજમાં 18, માંગરોળમાં 8, માંડવીમાં 27, પલસાણામાં 5 અને સુરત સિટીમાં 18 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. કાળા ડિબાંગ વાદળોને લઈને અનુમાનકારીઓએ જણાવ્યું હતું કે ફરીથી વરસાદ શરૂ થશે તો લાગ લગાટ ફરીથી 3 થી 4 દિવસ મેઘરાજા બેટિંગ બોલાવી શકે ખરા. કેમેરામેન પરેશ આટુ સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત. વાદળછાયા વાતાવરણમાં ઉકળાટ સામાન્યતઃ રહેવા પામ્યો હતો. વરસાદ વરસે ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, પરંતુ જ્યારે વરસાદ વિરામ લે છે ત્યારે ધીમે ધીમે વાતાવરણમાં પણ બફારાનું નિર્માણ થઈ જવા પામે છે.
વાતાવરણમાં ગરમીનો પારો મંગળવાર કરતા બુધવારે 1.4 ડિગ્રી સેલ્સિયસ નીચે રહ્યો હતો. સુરત શહેરનું મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 80%ની સાથે 1003.5 મિલીબાર હોવાનું દબાણ નોંધાયું હતું. કલાકના 6 થી 7 કિલોમીટરની ઝડપે દક્ષિણી પશ્ચિમી પવનો ફૂંકાયા હતા. હવામાન રિપોર્ટ વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત. પેટ્રોલની કિંમતમાં રોજબરોજ થતા ભાવ વધઘટથી સુરત શહેર તથા દક્ષિણ ગુજરાતના તમામ પેટ્રોલ પંપે આજે પેટ્રોલ નહીં ખરીદી નો પરચેસ ડે તરીકે જાહેર કર્યો હતો. જ્યારે આ ભાવ વધઘટના મુદ્દે આગામી 11મી જુલાઈ સુરત તથા જિલ્લાના તમામ પેટ્રોલ પંપ સંભવત બંધ રહેશે. દક્ષિણ ગુજરાતમાં કુલ 290 પંપો છે. પ્રતિદિન 2.90 લાખ લીટર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થાય છે. જો કે રોજબરોજના ભાવમાં થતા વધઘટની પેટ્રોલ પંપના માલિકો મૂંઝવણ અનુભવે છે, જેને કારણે આજરોજ સુરત અને જિલ્લાના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પરચેસ થયું નથી. આગામી દિવસોમાં પંપ બંધ રહેવાની સાથે અસર સીધી જ ગ્રાહકો પર અને પેટ્રોલ પંપ પર પડી શકે છે. આજે શું થાય કે આપણે પરચેસ ડે ન હતો. પરચેસ ડે નિમિત્તે એટલે કે ભાઈ અમારે પેટ્રોલનો ભાવ વધારો ઘટ માટે ઘણા પબ્લિકોને તકલીફો થાય છે, બરાબર, એટલે પરચેસ ડે રાખેલ છે. અને બીજી કે અમારે 12મીએ જે કંઈ હડતાલ કે જે કંઈ અમે લોકોએ રજૂઆત કરવાના છે તે 12મીએ ન તો પેટ્રોલ લેવાના છે અમે, ન તો અમે લોકો પેટ્રોલનું વેચાણ કરવાના છે. 12મીએ એ દિવસ અમે રાખેલ છે. પછી પેટ્રોલ એસોસિએશન જે કંઈ નિર્ણય લેશે તેને અમે ધ્યાનમાં લઈને આગળ અમે કંઈ ને કંઈ કાર્યવાહી અથવા કંઈ ને કંઈ પગલાં લઈશું. સાહેબ, અસર તો હવે ગ્રાહકોને બી પડશે અને અમને બી પડશે. એનું કારણ કે જે કંઈ રૂટિન જે કંઈ અમારો વ્યવહાર ચાલતો હોય છે તે નિમિત્તે અમને ગ્રાહકોને બી તકલીફ ને અમને બી તકલીફ તો થશે જ. તે નિમિત્તે જ અમે લોકોએ આ નિર્ણય લીધો છે કે વારે ઘડી જે આ લોકોએ ભાવમાં વધારો ઓછો થાય છે, જે રોજે રોજનું જે રૂટિન, એટલે બધાને તકલીફો તો છે, તેના હિસાબે ગ્રાહકોને બી તકલીફ ને અમને બી તકલીફ થશે જ. જીએસટી મામલે આંદોલન કરી રહેલા વેપારીઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જના વિરોધમાં જીએસટી સંઘર્ષ સમિતિ સાથે જોડાયેલા 75,000 વેપારીઓએ એક સાથે જ ભાજપમાંથી રાજીનામું આપી દેતા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ ચૂકી છે. જીએસટી સંઘર્ષ સમિતિના સંયોજક તારાચંદ કાસ્ટે જણાવ્યું હતું કે વેપારીઓ છેલ્લા કેટલાક સમયથી જીએસટીના મુદ્દે શાંતિથી આંદોલન કરી રહ્યા હતા. તેમાં સોમવારે વેપારીઓ પર થતા લાઠીચાર્જને ગંભીર બાબત છે અને તેના કારણથી ભાજપમાંથી 75,000 જેટલા વેપારીઓ એક સાથે જ રાજીનામા આપવાની નિર્ણય કર્યા હતા. તેમજ તે અંગેનો પત્ર ઈમેલથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને પણ મોકલી આપવામાં આવ્યો છે. આજે માર્કેટ બંધ રહ્યું છે અને વેપારીઓ પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. અગાઉ પાટીદાર અનામત આંદોલનને કારણે પાટીદારો ભાજપથી વિમુખ થયા છે. જ્યારે ઉનામાં થયેલા દલિતો પરના અત્યાચારને કારણે પણ દલિતોમાં પણ ભાજપના નેતાઓ સામે રોષ ફેલાયો છે. ત્યારે વેપારીઓએ પણ ભાજપથી વિમુખ થતા આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થશે. માર્કેટ વિસ્તારમાં એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે વેપારીઓએ એક સામટા રાજીનામા ધરી દીધાનો ઈમેલ કર્યા બાદ ડેમેજ કંટ્રોલ માટે શહેર ભાજપ પ્રમુખ તાત્કાલિક માર્કેટ વિસ્તારમાં જઈને વેપારીઓને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. વેપારીઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જને કારણે વેપારીઓમાં ભાજપ સામે ઉગ્ર રોષ ફેલાયો હતો. તેમાં આજે શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ માર્કેટ વિસ્તારની મુલાકાત લઈને વેપારીઓને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. તેમજ ફોસ્ટાના ભૂતપૂર્વ અગ્રણી સરદાર અત્તરસિંહ સાથે પોલીસે કરેલા અમાનવીય વ્યવહારને કારણે તેઓને પણ આશ્વાસન આપ્યું હતું. તે દરમિયાન આજે સુરતનું કાપડ માર્કેટ બંધ રહ્યું હતું. કેમેરામેન સોહન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરતના અઠવાગેટ વિસ્તારમાંથી માત્ર 2 રૂપિયાની બોલાચાલીમાં બવાલ ઊભી થઈ હતી અને મારામારી સુધી પહોંચી ગઈ હતી. ઘણીવાર નજીવી બાબત મોટું રૂપ પકડી લેતી હોય છે. આવા જ એક કિસ્સામાં યુવકને માર પડ્યો હતો અને બબાલ ઊભી થઈ ગઈ હતી. જેમાં યુવકને માર પડ્યો હતો માત્ર 2 રૂપિયાની બોલાચાલી બબાલ બની ગઈ હતી. કેમેરામેન સોહન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ડુમ્મસની સીકે પીઠાવાલા એન્જિનિયરિંગ કોલેજના સિક્યુરિટી ગાર્ડને કારમાં આવેલા કેટલાક અજાણ્યા ઈસમો ગોળી મારી નાસી છૂટ્યા હતા. સોમવારની મધરાત્રે થયેલા ફાયરિંગ બાદ ઇજાગ્રસ્ત ગાર્ડને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ ખસેડાયો હતો. આ ઘટનાની જાણ બાદ સુરત પોલીસનો કાફલો દોડતો થઈ ગયો હતો. જોકે સેફ સિક્યુરિટી ગાર્ડ પર થયેલા ફાયરિંગ પાછળનું કારણ જાણી શકાયું ન હતું. સેફ સિક્યુરિટી સુપરવાઇઝર મહેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે મૂળ યુપીના વતની ફૂલસિંહ દેવકુમાર યાદવ સીકે પીઠાવાડા કોલેજમાં છેલ્લા 3-4 વર્ષથી ગાર્ડ તરીકે કામ કરે છે.
ફૂલસિંગ સોમવારની રાત્રે કોલેજના ગેટ પર ફરજ બજાવતો હતો ત્યારે અચાનક ફાયરિંગના જોરદાર ધડાકાના અવાજથી સાથે સિક્યુરિટી જવાન દોડીને ગેટ પર જતા ફૂલસિંગ જમીન પર લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. તેના પેટ અને છાતીની વચ્ચે ગોળી વાગેલાનું નિશાન જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા. તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી ઘાયલ જવાનને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. કેમેરામેન સોન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ખેડૂત સમાજ દ્વારા દેશમાં કુલ 18 કોરિડોર બનાવવા જઈ રહી છે, જે પૈકી એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશની દાદાગીરીથી શરૂ થઈ રહ્યો છે. ગુજરાતમાં 1478 કિમી લાંબો આ રેલવે કોરિડોર ઔદ્યોગિક માલસામાનની હેરાફેરી માટે બની રહ્યો છે, જેને કારણે દક્ષિણ ગુજરાતમાં કેટલાક ખેડૂતોની જમીનો જતી રહે તેમ છે, જેનો આજ રોજ ખેડૂત સમાજ ગુજરાત દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની કોરિડોર યોજના લોકવિરોધી છે. નાગરિકોના ભોગે બહુરાષ્ટ્રીય કંપનીઓને આ યોજનાથી મોટો ફાયદો થશે, પરંતુ ખેડૂતોની જમીન જવાથી તેમને નુકસાન પણ પહોંચશે. ખેડૂતોએ આ મુદ્દા પર વિરોધ નોંધાવતા કહ્યું હતું કે આ વિકાસ નહીં પરંતુ જમીનનો વેપાર છે. દેશનો વિકાસ અને રોજગારી વધારવાના નામે ભારત સરકાર દેશમાં કુલ 18 કોરિડોર બનાવવા જઈ રહી છે. દરેક કોરિડોરની બંને બાજુ 150 થી 200 કિલોમીટરના એટલે કે 300 થી 500 કિલોમીટર 400 કિલોમીટર પહોળા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવા જઈ રહી છે. ગુજરાતમાંથી જે કોરિડોર પસાર થાય છે એ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, જેની ગુજરાતમાં લંબાઈ 562 કિલોમીટર અને 300 કિલોમીટર પહોળાઈ, એટલે કે કુલ 1,69,200 ચોરસ કિલોમીટરનો ગુજરાતનો વિસ્તાર 1,96,000 ચોરસ કિલોમીટરના ગુજરાત પૈકીનો 65% વિસ્તાર આ ડીએમઆઈસીથી પ્રભાવિત થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં પાણીની જે વહેંચણી છે એમાં દક્ષિણ ગુજરાતનો 29% ભૌગોલિક વિસ્તાર 71% પાણીનો જથ્થો ધરાવે છે, જ્યારે દક્ષિણ ગુજરાત સિવાય બાકીનો 71% ભૌગોલિક વિસ્તાર ગુજરાતના કુલ પાણીનો 29% જથ્થો ધરાવે છે. એટલે ગુજરાતના જે બે મહત્વના કુદરતી સંસાધનો જમીન અને પાણી એ વિકાસના નામે ખેડૂતો, માછીમારોના હાથમાંથી ઝૂંટવી અને સરકાર બહુરાષ્ટ્રીય કંપનીઓ, કોર્પોરેટ હાઉસીસના હાથમાં ધરવા જઈ રહી છે. એની સામે ગુજરાત ખેડૂત સમાજ, આદિવાસી એકતા પરિષદ અને મહારાષ્ટ્રના વિવિધ સંગઠનો મળીને આ આખા ડીએમઆઈસી પ્રોજેક્ટનો વિરોધ કરવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ કોઈ પણ સંજોગોમાં સમાજના તમામ વર્ગો સાથે મળીને રોકશે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. જીએસટી લાગુ થતા જ 5 મીટર સાડી પર ₹10 થી 12 વધુ ચૂકવવા પડશે. હીરા બજારમાં પણ ચિઠ્ઠી પર ચાલતા વેપારીને અસર, પાછલા બારણેથી ચાલતા વેપાર પર રોક. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ અને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતની કાપડ બજારમાં મુલાકાત. કેટલાક વેપારીઓએ લગાવ્યા મોદીના નારા. સરકારના સ્પષ્ટ આદેશ બાદ પણ સુરતના પોસ્ટ વિસ્તારમાં ચોરી છુપીથી ધમધમી રહ્યા છે હુક્કાબાર. સુરત જિલ્લાના ખેડૂતો કેન્દ્ર સરકારના ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો કરી રહ્યા છે વિરોધ. લોક વિરોધથી યોજના પડતી મૂકવાની માંગ. તારીખ 11 મે પેટ્રોલ પંપ ધારકો પાડશે બંધ. ભાવમાં થતી વધઘટને મુદ્દે બંધ રહેશે પેટ્રોલ પંપ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness,
Eyewitness.